નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દીવના ઘોઘલા બીચ ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેમાં ખેલો ઇન્ડિયા સૌરાષ્ટ્ર ઘોઘલા બીચ પર દેશના તમામ રાજ્યની ટીમોએ ભાગ લીધો હતો। દેશ ખેલો ઇન્ડિયાના ભાગરૂપે દેશની તમામ રાજ્યની ટીમો જોડાઈ હતી। આ ખેલમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્રના આંગણે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ઘોઘલા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને દેશના તમામ રાજ્યના યુવા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો। ખેલો ઇન્ડિયા ભાગરૂપે અનેક રાજ્યની ટીમોનું દીવ ઘોઘલા બીચ પર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વધારે ભાગે દરિયાઈ બીચ ઉપર રમાતી રમતો ફૂટબોલ, લેગ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, હેન્ડબોલ વગેરે રમતો સ્પર્ધાનું રાષ્ટ્રીય આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર દીવ પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તામિલનાડુ રાજ્યની ટીમ કોચના માલતીબેન દ્વારા જણાવ્યું હતું કે દેશમાં વિવિધ ભાગોની ટીમ જોડાઈ હતી અને તારીખ 19 થી તારીખ 24 મે સુધી આમ 5 દિવસ હરીફાઈ યોજાઈ હતી। મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે હરીફાઈ કરવામાં વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે, જેમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી તથા પ્રફુલ્લભાઈ પટેલ તેમજ વિભાગો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા। મારું નામ મૂળરાજસિંહ ચુડાસમા છે અને હું અહીંયા બીચ સોકરનો કોમ્પિટિશન મેનેજર છું। દીવમાં જે અત્યારના સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે દીવ બીચ ગેમ્સનું, જે ગયા વર્ષે પણ થયું હતું અને આ વર્ષે ખેલો ઇન્ડિયા થકી આ દીવ બીચ ગેમ્સ થઈ રહી છે। અને આ બીચ ગેમ્સમાં 6 ઇવેન્ટ છે કે જે જુદી જુદી ફૂટબોલ, સોકર, પછી કબડ્ડી, પછી બીચ વોલીબોલ, પછી સેપક ટકરાવ અને પેન્સેલેક અને મલખમની જે અહીંયા હરીફાઈઓ બધી થઈ રહી છે। આ રાષ્ટ્રીય કક્ષાની આ ઘોઘલા બીચ ઉપર ચેમ્પિયનશિપ હતી ને આવતીકાલે આની પૂર્ણાહુતિ છે। છેલ્લા 5 દિવસથી અહીંયા આ ટુર્નામેન્ટ ચાલુ હતી ને હજારો ખેલાડીઓ અને એના બધા જે કોચિસ હોય અને મેનેજર હોય એ બધા જુદા જુદા રાજ્યોમાંથી અહીંયા આવેલા અને બહુ જ સરસ આયોજન દીવના એડમિનિસ્ટ્રેટરો દ્વારા અને એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલ્લભાઈ પટેલ અને એમની આખી નીચેની ટીમ, જેમાં સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના હેડ છે ડૉક્ટર અરુણ ટી અને એમના આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે અક્ષયભાઈ અને એમની સાથેના જે કોઈ બીજા જે આ ઇવેન્ટને સફળ બનાવવા માટેનું જે એમને કામ કર્યું છે એ બદલ હું ખૂબ ખૂબ અમારા બધા જે ફેડરેશન છે, નેશનલ ફેડરેશન કહેવાય છે બધા, એ બદલ હું બધાને ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું સરસ મજાનું આયોજન દીવ ખાતે કરેલું છે। Malathi, manager, coach of Tamil Nadu women team. 2 teams we are qualified, Tamil Nadu 1 and 2 qualified for the beach games. We are in the Nagua beach, Diu, Khelo India Beach Games 2025. Actually we have received on 19th, from 19th to 24 we have played. League we have won, and then quarterfinals and then semi-final we have win the match. Then in the accommodation purpose and also food arrangements they have arranged in a good manner. Transport facility, whenever we came to that venue, the transport facility is very nice. Whatever thing, and also medical officiating and all the purpose they have arranged in a good manner. Thank you Khelo India Beach Games organizers, to the sports minister and also DU minister, very well organized. Thank you.